દામિની, આમ અધૂરી પાર્ટી છોડીને કેમ અચાનક આવી ગઈ? તો શું કરું? તમારા ભાઈ ભાભીની ખુશીમાં સામેલ થવાની કોશિશ કરું. મને છે ને જરાય નથી ગમતું આ બધું જે ઘરમાં થઈ રહ્યું છે ને. મને ગુસ્સો આવે છે. હા, પણ આ ભાઈ ભાભીનું માન છે ને એ આ પૂજાના કારણે છે. કારણ કે આપણા બધા ભાઈઓમાંથી કોઈના ઘરે સંતાન નથી, અને આ એક આદિના ઘરે જ લક્ષ્મી છે ને, એટલે કે દીકરી, એના કારણે જ આને એટલું બધું માન પાન છે. હા, ભગવાને પણ કેવા લેખ લખ્યા છે. 7 ભાઈઓ છે ને 7 ભાઈઓમાંથી ફક્ત ને ફક્ત એકના ઘરે દીકરી છે. હા, શોક. હા, બધું હવે મારાથી નથી જોવાતું. તો બળતરા થાય છે મને. અરે, પૂજાના કારણે ભાઈ ભાભીનું માન કેટલું વધી ગયું છે. બધા ઘરમાં ભાઈ ભાભીને કેટલું રાખે છે. ગમે તે વાત હોય ને તો તરત જઈને ભાભીને પૂછવા જશે, ભાભી આમ કરવું જોઈએ, આમ છે તેમ છે. હા, પણ તો હું શું કહું છું કે આપણે ઘણા દવાખાને ગયા, બરોબર? તો કાલે એક હોસ્પિટલનું એડ્રેસ આવ્યું છું, ત્યાં જઈ આવીએ તો? હોસ્પિટલ જવાનો કોઈ ફાયદો નથી, કારણ કે તમે લોકો 7 ભાઈઓ છો. હા, તમારા લોકોનો જેનેટિક પ્રોબ્લેમ છે. ડોક્ટરની પાસે કેટલી વાર રિપોર્ટ્સ તો કરાવ્યા ને એમને ચોખ્ખું કહ્યું છે. હા, એ વાત પણ સાચી, પણ હા શું કહું, આ બધું છે ને મારાથી પણ નથી જોવાતું. આટલું બધું એને માન પાન, અને આપણને કોઈ બોલાવે પણ નહીં. હા. એટલે ઘરમાં પણ ભાભીની ઇજ્જત અમારા બધા કરતા સૌથી વધારે છે. અરે, મોટા બેનની બીજા કોઈની કોઈ વેલ્યુ જ નથી. બસ ભાભી કહીને એમ જ કર્યા કરવાનું. ભાભી એમ કહીને કયા બેસી જાવ તો ત્યાં બેસી જવાનું. હા, જેમ 10-15 તોલાનો હાર નો લાવ્યા હોય એવી હવા આવી ગઈ છે એમને. અમારા બાયુમાં તો સૌથી મોખરે ભાભી જ રહી છે. પણ હા, બધું હવે વધારે સમય નથી. પણ આનો કઈ રસ્તો હોય તો આપણે કરીએ. આનો રસ્તો તો કઈ છે નહીં. હે, ભગવાને એને દીકરી આપી, બસ આપણે એને જોયા કરવાની. ભગવાને દીકરી આપી છે ને, ભગવાન દીકરી પાછી પણ લઈ શકે છે. હા, પણ લઈ શકે, પણ જ્યારે એનો સમય આવે ત્યારે ને. સમય આવે નહીં, સમય લાવવો પડે. મારા દિમાગમાં કંઈક ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? આ બધી લપ પૂજાના લીધે જ થઈ રહી છે ને. તો પૂજા જ આ ઘરમાં કે આ દુનિયામાં નહીં રહી તો પછી આ બધી વાત થવાની જ નથી ને. અરે વાહ! તો હું તને એ વાત કરું કે હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. બાકી આવો આઈડિયા તો છે ને મારા મગજમાં કોઈ દિવસ આવે જ નહીં. એ જ તો વાત છે. ક્યારે કોઈ દિવસ શાંતિથી વિચાર્યું જ નથી. થોડું દિમાગ દોડાવો ને તો ખબર પડે. જોવો, મારી વાત સાંભળો. આ પૂજા હવે મને ઘરમાં વધારે ના જોઈએ. હું ગમે એમ કરીને એને આ દુનિયામાંથી ગાયબ કરવાનો પ્લાનિંગ બનાવું છું. હા, પણ મારી વાત સાંભળ. આગળ જતા કોઈકને ખબર પડી જશે તો? કોને ખબર પડી જશે? આ વાત તમારી અને મારી વચ્ચે રહેવાની છે ને. અને એમ પણ એને આ દુનિયામાંથી કેવી રીતે ગાયબ કરવી ને એ હજુ મેં વિચાર્યું નથી, પણ બહુ જલ્દી વિચારી લઈશ. હા, પણ જે તું કરે ને એ બધું સમજી વિચારીને કરજે. હા, હા, હું પ્લાન એવો બનાવીશ ને કે કોઈને પણ કાંઈ ખબર નહીં પડે, કોઈને આપણા પર ડાઉટ પણ નહીં જાય અને આપણા રસ્તાનો કાંટો પણ હટી જશે. હા, બસ તો સારું. બાકી આ કાંટાને તો છે ને કાપવો જ પડશે, નહીતર પછી આપણે એ કાંટા પર ચાલવું પડશે. હા, બહુ દર્દ થાય છે. કારણ કે પૂજા હજુ 10 વર્ષની છે. જેમ જેમ મોટી થતી જશે ને એમ આપણી પ્રોબ્લેમ વધતી જશે. હા, અને બધા પાસે વાત પણ કેવી કરે છે કે એના લગ્ન તો એવા કરવા છે ને કે આખું ગામ જોતું રહે. હા, આખો દિવસ અને આખા ઘરમાં બસ એક જ વાત થતી હોય, આદિ, મીરા અને પૂજા. આની સિવાય તો બીજા કોઈને કઈ દેખાતું જ નથી. હા, અને કાંઈક પ્રસંગ હોય તો પણ કે આદિ અને મીરા તમારે છે ને આના લગ્નમાં જવાનું છે, આ તમારી લાડકી દીકરીને લઈને, જેમ કે આપણે માણસ જ ના હોય. છોડો એ બધી વાત. અત્યારે આપણે પાછું પાર્ટીમાં જવું પડશે. જોયું ને તમે, અંદર બધા કેટલું પૂજાને રાખી રહ્યા હતા, પૈસા આપી રહ્યા હતા, બેફામ પૈસા ઉડાડ્યા છે. હા, ગિફ્ટ્સ બધું જોયું, પણ એ જોતા છે ને જેમ મારા આંખમાં કણું ન પડ્યું હોય એવી રીતે મારી આંખ ખટકવા મળે છે. સમજે તું?
હવે અત્યારે પહેલા આપણે અંદર જઈએ અને એ બધાની સામે તો સરખી રીતે રહેવું જ પડશે ને. હા પણ આ જેમ બને ને એમ જલ્દી કરજે. હા પહેલા તમે અંદર જાઓ ને પછી હું આવું છું. હા કાલું પણ નક્કી કર્યું. અરે બધાનો વારો રાખી દઈએ. હા, મોટા દાદાનો, નાના દાદાનો, કાકાનો, પછી મોટા દાદાનો, પાછો બધાનો વારો, પછી મારો છેલ્લે, સૌથી છેલ્લે વારો. હા? તો ભાઈ એ સારું હે. આખું અઠવાડિયું birthday ચાલશે. Sunday ચલાવશો આપણે. વાત છે શું ભાઈ? એ તો ઠીક છે વિચાર કેક રાખી છે ને તમે તો બોલતા જ નહીં. ચલો હવે. અરે એમને નથી આપવાની, એમને ડાયાભાઈની પેટીસ છે. અરે ડાયાબિટીસ છે. ડાયાબિટીસ તો ભૂલી ગયો મને નથી મોટા ભાઈને છે આ તો તમને બંનેને નહીં મળે તો એમને સાથ આપો ને. અરે બસ કરો. અરે ભાભી તમે કઈ કહો ને, ત્યાં નાસ્તો ઠંડો પડે છે. ગરમ ગરમ સમોસા ને પેટીસ રાહ જોવે છે. ચલો. અલે ભાઈ પૂજા તું તૈયાર છે ને બેટા? હવે કઈ કરવાનું બાકી છે? ના. એક દિવસ બહાર જવું હોય તો કેટલી તૈયાર થાય છે આ છોકરી, સામે જો તો. હું શું કહેતો હતો કે આજે આપણે હવે ફરવા નથી જવું. હું થાકી ગયો છું. કેમ નથી જવાનું? મમ્મી પપ્પાને કોને લઈ જાય? આજે મારો બર્થડે છે, બહાર તો જવાનું જ હોય ને. લે લે, આ તો રિસાઈ ગઈ, મોઢું બગાડી ગઈ. હા, અને ન લઈ જાવ તો શું કરીશ? નહીં બોલે મારી સાથે? ના, 2 દિવસ નહીં બોલું. 2 દિવસ? અરે બાપરે, આ તો ભારે સજા કહેવાય. હા, 2 દિવસ તું ના બોલે તો કેમ ચાલે? કદાચ આ કલાક 2 કલાક એમ ના બોલે તો ચાલે, પણ 2 દિવસ? ના 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 ના, આ તો મારાથી સહન ન થયો. તો પછી મારે શું કરવું પડશે? બહાર લઈ જવા પડશે. અરે રે રે રે, આ તે નક્કી કર્યું છે કે પછી તારી મમ્મીએ? મેં કઈ કર્યું છે? નહીં. તો તમારી દીકરીનો જ પ્લાન છે, મને વચ્ચે નહીં લો ભાઈ. તારો જ પ્લાન છે? અરે મને તો એમ કે તારા મમ્મીનો પ્લાન હશે એટલે મેં કીધું કેન્સલ કરી નાખું. એ કે એમ આપણે કરવાનું જ નથી. અચ્છા, એટલે હું કહું તો તમે બહાર નહીં લઈ જાવ એમ ને? ઠીક છે, નહીં બોલાવતા. અરે લે, આ પણ રિસાઈ ગઈ. તું કેટલા દિવસ રિસાઈ ગઈ? બોલાવીશ જ નહીં, ક્યારેય નહીં. અરે વાહ, તો શાંતિ આપણે બંનેને. હા, આપણે બંને બહાર ફરવા જઈશું. બીજા બધાને નહીં બોલાવીશ, તમને બોલાવીશ. હા, થોડું અઘરું હતું. હા, તો એક કામ કરીએ, હું તો મજાક કરતો હતો. આપણે તૈયાર થઈ ગયા હોય તો હવે જઈએ. હું તો ક્યારનો રાહ જોતો હતો, તમને લોકોને બોલાવવા આવવા પડ્યા મારે તો. હું તો તૈયાર જ છું. હું તૈયાર જ છું. લે, ઢીંગલી પણ તૈયાર, ઢીંગલીની મમ્મી પણ તૈયાર, અને ઢીંગલીના પપ્પા. હું તૈયાર જ છું. મારે શું તૈયાર થવાનું? હા, તો ચાલો. આ શું છે? હા મીરા? અરે કઈ નથી, આજે પૂજાનો બર્થડે છે ને, તો આ બાજુવાળા રમીલાબેન આપી ગયા છે. મીઠાઈ છે, બીજું કઈ નથી. પણ પૂજા તે ખાધી તો નથી ને? ના. ખાધી પણ નહીં. કેમ? શું કેમ? આ કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કઈ પણ વસ્તુ આપે ને તો આપણે નહીં ખાવાની, પહેલા તારે મને આપવાની. હું ચાખી લઈશ અને હું ચાખી લઉં પછી તને કહું તો જ તારે ખાવાની. પણ આદિ, રમીલાબેન ક્યાં કોઈ બીજા છે? એ આપણને વર્ષોથી ઓળખે છે, પાડોશી છે આપણા. અરે ભલે ને, ગમે તે આપે, કોઈ પણ આપે, છતાં પણ તારે તારા પપ્પાને પહેલા બધું ચખાડવાનું. હું હા પાડું તો જ તારે ખાવાનું. ઓકે. ઓકે? એને શું ખબર પડે? અને ખબર છે આજકાલ કેવા બનાવ બને છે, અને તને એ પણ ખબર છે કે આપણા પરિવારમાં પૂજા સિવાય બીજું કોઈ જ નથી. અને હું નથી ઈચ્છતો કે પૂજાને કંઈ થાય, કારણ કે આપણી લાડકી છે. કેવું બોલો છો? હું પણ તો માં છું ને, મને થોડી ગમશે કે મારી દીકરીને કાંઈ થાય. સારું, તમે ના પાડીને તો હવે કંઈ નહીં ખવડાવું, અને જ્યારે ખવડાવીશ ને તો પહેલા હું ખાઈશ, બસ. હા,
તું પણ ધ્યાન રાખજે, કારણ કે 7 ભાઈઓમાં આ પૂજા ખોટની છે. તો જઈએ હવે આપણે લોકો. મેં તો ક્યાં ના જ પાડી હતી, પણ તમે લોકો વાતો કરવા લાગી જાઓ પછી હું કેમ જાઉં? મને કે તું ચલ. તમે જ તો વાતો ચાલુ કરી કે આ પેંડાનો બોક્સ છે, શું છે આમાં? હા, મેં ચાલુ કરી હતી. આ તારા મમ્મી આટલું બોલે છે એ નથી દેખાતું, અને ગઈ પણ હું બોલું એ તરત દેખાય તને. વાહ, આ સારું. માં દીકરી બંને સરખા છે. તમારા જેવા નથી, સાચું કહીએ છીએ. સાચું? હા. સાચું છે. હા. હું શું કહું છું, આપણે થોડી વાર બેસીને અહીંયા ગપ્પા જ મારીએ. બહાર શું ફરવા જવાનું? અરે બહાર જવાનું તો હોય જ ને. લે મારી કેક પણ લાવવાની છે હજી તો. બીજી? અરે રે રે, જબરી છે આ તો. આજ આખો દિવસ કેક જ કાપ્યા કરશે. આ ગળું બેસી જશે બેટા. ભલે બેસી જાય. હવે કાલે ગળાને ઊભું કરી લેશું, રાઈટ? આનું તો બેસેલું છે, તારું બેસાશે. ચાલ આપણે ચાલ. ચાલો ચાલો. તું આવતા આવવાનું છે? હા, હા તો ચાલ. આવું છું. ઘરને એમ કહું, આપણે અઠવાડિયા પછી ચારધામની જાત્રાએ જઈએ છીએ ને, તો બધાને લઈ જઈએ છીએ. અરે ચારધામની જાત્રામાં કેટલી ઠંડી પડે અને 15 દિવસનો પ્રોગ્રામ છે. અને આ પ્રવાસમાં છે ને છોકરાઓ બીમાર પડી જાય એ તો ઠીક છે, પણ સાથે સાથે એનો નિશાળ પડે 15 દિવસથી. એનું ભણવાનું ભણતર બગડે. એટલે 15 દિવસમાં એનું શું બગડી જવાનું હતું? અને પૂજા હોય ને તો જરાક મારું મન લાગેલું રહે, અને વાતાવરણે કેવું સારું લાગે આપણી સાથે દીકરી હોય તો, એટલે લઈ જવી છે. હા, એ વાત સાચી. આપણા ઘરની લાડકી દીકરી છે. આપણા પરિવારમાં જ્યારે કોઈ સંતાન નહોતો, અને ખાસ કરીને આપણે મોટા હતા, આપણને સંતાન નહોતું ત્યારે આપણે કેવા સંતાન વગર જૂજતા હતા. આ એક લાડકી દીકરી ઘરમાં થઈ ગઈ ને, ઘેરું ઘેરું લાગે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? બસ મજા મજા. તમારી વાત મેં સાંભળી. તમારી વાત એકદમ સાચી છે. પૂજા તો આપણા 7 ભાઈઓ વચ્ચે એક સંતાન છે, પણ શું કહીએ કે એની તો કઈ વાત જ ન થઈ શકે. ભાઈ ભાભી, હું શું કહેતો હતો કે અમે તો પૂજાના બર્થડે હતો એટલે આવ્યા હતા, તો હવે અમારે નીકળવું પડશે, કારણ કે મારા વગર મારી ઓફિસનું કામ અધૂરું પડ્યું છે. સાચી વાત છે ભાઈ, મારે પણ ઓફિસનું કામ બાકી જ છે. કાલનું પેન્ડિંગ રાખીને હું તમને ઉતાવળમાં એટલે તો કહેતો હતો કે પૂજાના બર્થડેમાં જવાનું છે, તૈયારી કરો. હા એ જ ને, આમને એટલા કામ હોય ને. બાકી મને તો છે ને પૂજાને છોડીને જવું ગમતું જ નથી. એટલી મજા આવે ને એની જોડે. દેવેનભાઈ, એક કામ કરશો? હા, બોલો ને. તમારે જવું હોય તો જાઓ, પણ સ્વીટીને અહીંયા રાખતા જાવ ને, કારણ કે એ પણ અમારી દીકરી જેવી જ છે ને. અરે પણ તો પછી મારે ત્યાં એકલું પડી જાય ને ઘરે. આ પણ તો એક કામ કર ને ભાઈ, તું પણ 2-5 દિવસ રોકાઈ જા. અમે તો આટો મારી જઈએ છીએ, પણ તું આવતો નથી તો રોકાઈ જા ને 2-5 દિવસ. અરે રોનકભાઈ, મારે દેવેન રોકાઈ જાય ને થોડા દિવસ ખાલી. સારું, ચાલો એક કામ કરીએ આપણે. મારે તો ઓફિસનું કામ હોય એટલે હું રોકાઈ શકું એમ નથી, પણ છેવટે ભલે મારે એકલું રહેવું પડે, પણ સ્વીટી રોકાઈ જશે. બસ હવે આવું ન કરો. હવે તો ખાવાની વ્યવસ્થા બહાર થઈ જાય. એક 4-5 દિવસ, હું વધારે નથી કહેતી. બોલો. અરે અત્યારે તો અત્યાર સુધી તો મેં ખાધું બહારનું, હવે આના હાથનું ખાવા મળે છે તો ઈ તમારે છીનવી લેવું છે નહીં? ભાભી આ છે ને આના બધા નાટક છે, એને તો બોલવાની આદત છે. આ મનમાં તો ખુશ થતો હશે કે એકલો રહીશ અને મિત્રો આરે ફરીશ, રખડીશ. હે અમને ખબર છે, લગન પહેલા તને બહુ ફરવાની આદત હતી ને. માંડ મોકો મળ્યો છે ભાઈ, લઈ લે મોકો. એટલે તો કહી દીધું. હા, જોયું. હવે સાચું બોલ્યો. ભાઈ હવે હું અહીંયા જ રહેવાની છું, આવું જ નથી ખરે. સમજાવો. ના, મારા ભાઈ સાથે એવું ન કરતા હો. આ નાનકો છે ને કોઈ દી સુધરવાનું નથી. એ હારું ભાઈ, તું જા ને અને મૂકતો જા. આ તો શું છે કે પરિવારમાં બધા ભેગા થયા અને પાછા તમે બધા છોડીને જતા રહો તો અમે હાવ સૂનું પડી જાય ઘર. નહીં, પણ ઘણા સમય પછી આપણે પાછા મળ્યા અને આ બર્થડે ના બાને આપણે બધા ભેગા થયા, હસી મજાક થઈ એકાબીજાને. હા, હસી તો ચહેરો જોવા મળ્યો. હા, એ વાત સાચી. હું નતો કહેતો કે આખું વર્ષ છે ને હું તો પૂજાના બર્થડે ની રાહ જોઈને બેઠો છું, કારણ કે આપણે દિવાળીએ ભેગા થઈએ કે ન થઈએ, પણ પૂજાના બર્થડે માં બધા ભેગા થઈએ જ છીએ, અને એનો આનંદ જ કંઈક અલગ છે. તો પછી સાચી વાત છે, પણ તમે આમ જવાની વાત કરો એ અમને નથી ગમતું. ભાભી, મારે પણ નથી જવું.
તમારે લોકો સાથે મારે પણ રહેવું છે, કારણ કે ઘણા સમય પછી પરિવાર ભેગો થયો છે, પણ હવે ઓફિસના કામ જ એવા લઈને બેઠા છે કે નથી મેનેજ થાય એમ. પણ પેલા 2 દિવસની રજા વધારે ન લઈ લેવાય? ભાભી, મેં ઓફિસમાં વાત કરી જોઈ, 2 દિવસની રજા માંગી પણ નથી પોસિબલ. બોસે ના પાડી દીધી કે તારા વગર કામ પતશે જ નહીં. કાંઈ વાંધો નહીં, રજાનું આયોજન જ્યારે થાય અને મળે ને ત્યારે ફરી આંટો મારી જાજો બસ. હા, એ વાત તમે સાચી કીધી. ફરીથી હું ટ્રાય કરીશ અને જેવી રજા મળશે ને એટલે આટો મારો આવી તો જઈશ. પછી રોનકભાઈ, જ્યારે હું તમારી સાથે અહીંયા રહેવાનું ગોઠવી દઈશ. હા હા, હું તને અગાઉથી ફોન કરીશ અને આપણે બંને રજા મેનેજ કરીને જ આવશું. નહીં, શું કામ ભાઈ? એને તો એકલા રહેવું ગમે છે, હોટલનું ખાવું ગમે છે, તો તમે તમારી રીતના છે ને બે આવજો, એને એકલા જ રહેવા દે. એક કામ કરજે, એને પિયર મૂકીને આવજે, આપણે બંને એકલા ફરશું. ઈ આઈડિયા તમારો મસ્ત છે. એ બાને તમારે પણ પિયર આટો મરાઈ જશે અને મારા ભાઈને પણ થોડા દિવસ મારાથી બોલાય નહીં, મોટો છું એટલે. પછી ટાંગ ખેંચવાનું બંધ કરો એકબીજાની હવે, અને તમારે નીકળો પણ સ્વીટીને અહીંયા મૂકતા જાઓ બસ. તમારથી હચવા હે ને? ભગવાને મને હાથે ભાઈમાં નાનો બનાવ્યો છે ને, ઈ જ બહુ મોટા ભાગ્ય છે મારા. કોઈને કાંઈ પણ કહું, કાંઈ કહેવા જ નથી. તમે જાઓ ને, જાતો હોય તો મોટા ભાઈ લઈ જાવ. લઈ જા ધક્કો મારીને હાલો. ચાલ ભાઈ, ચાલ, આવો મોકો પાછો નહીં મળે. ચલો ચલો ચલો, આવજો. જય શ્રી કૃષ્ણ. આ પાછા આવજો. હા, એનો સ્વભાવ. તું હેરાન ન કરતી. હા, જાવ, આવતા જ નહીં. એ સિટીની ચિંતા તો કરતા જ નહીં, થોડે બેસાડીને જમાડીશ. આખા ઘર ગોતીને આવી અને તમે અહીં ગાર્ડનમાં ઊભા છો. મને સમજાતું નથી, આ ખાધા પછી તમારે આખો દી મોબાઈલ લેવો શું કામ પડે છે? અરે આજે મેચ છે તો મેચનો સ્કોર જોવો કે નહીં? હે ભગવાન, તમે અને તમારી મેચ! આટલા વર્ષો થઈ ગયા પણ મેચ નથી છૂટતી. અરે તને તો ખબર નહીં, વિરાટ કોહલી રમતો હોય એટલે એનો આખા દાવનો એક એક દડો મારે જોવો પડે. હા હા, આખી મેચનું રિઝલ્ટ તો તમારે જ આપવાનું હોય. ચોક્કો, છક્કો, આઉટ, નોટ આઉટ નહીં. અમ્પાયર આપે, હું ના આપું. હા, તો શું કામ છે તમારે મેચ જોઈને? હવે સાંભળો તમે મારી વાત. શું? જુઓ, મારે છે ને, હા, મારી બેન નહીં, નેહા, હા, દેવથરવાળી. હા, એના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનું છે અને તમારે આવવાનું છે, એ તો તમને ખબર જ છે. હું તો હોવ જ ને. હા, તો હું શું વિચારતી હતી, આપણે આપણી પૂજાને લઈ જઈએ તો, ઢીંગલીને. હા, પૂજાને લઈ જવામાં તો કઈ વાંધો નથી, પણ એની બિચારીની સ્કૂલ પડે ને. અરે, એક દિવસમાં શું ભણવાનું બગડી જવાનું? હવે આપણે સવારે જઈશું અને રાત્રે તો પાછા આવી જઈશું. એક દિવસ એ હરશે ફરશે, બધાને મળશે, એને પણ સારું લાગશે. પણ એની આવવાની ઈચ્છા છે કે નહીં, અને આદિને પૂછવું પડે ને. હા, તો પૂછીને લઈ જઈશું ને. હા, આદિત્યભાઈને, મીરાને પૂછીને લઈ જઈશું કે અમે પૂજાને એક દિવસ લઈ જઈએ. અને તમે ચિંતા નહીં કરો, હું છું ને, મારી બકુડીનું ધ્યાન હું બરાબર રાખીશ. એ તો મને ખબર છે, તું સાચવી લઈશ, પણ ઘરની સિચ્યુએશન જોવાની ને. આદિભાઈને ગમતું હોય તો લઈ જવાય, એની સ્કૂલનો વિચાર કરવો પડે. તમે સાચા છો, પણ એક દિવસમાં ભણવાનું ન બગડે. હવે આખું વર્ષ તો સ્કૂલ 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 કરે છે, હવે છોકરીને આપણે થોડો સમય તો આપવો પડે ને. અને મને નથી સમજાતું, તમે શું ચર્ચા એ ચોટ્યા છો બંને? ઓહો, જે આ અમારી સ્વીટી નામ છે ને, એવા જ ગુણ છે. તમે લોકો એ ન પૂછ્યું કે બધા ગયા, હું અહીંયા રોકાઈ ગઈ? કાંઈ સવાલ નહીં. એ જ પૂછવાના છીએ, પણ તારી એક્સપ્રેસ બંધ થાય તો પૂછીએ ને. હા, ક્યાં છે આપણા દેવેનભાઈ? ક્યાં છે રોનક? ક્યાં છે? એમાં એવું હતું ને ભાભી, રોનકભાઈ ને અને દેવેન ને બંનેને ઓફિસમાં કામ હતું, તો એ કે હવે અમારીથી રોકાય એમ નથી. તો પછી મોટા ભાઈ ને ભાભી કે સ્વીટીને અહીંયા મૂકતા જાઓ, ભલે રોકાતી. તો મેં કીધું સારું છે, એ બહાને મને તો અહીંયા બહુ ગમે, તમને ખબર છે ને. હા, સારું ને, તું રોકાય તો અમને પણ ગમે ને. હા, અમને તારો હથવારો થાય ને. હા, અમને લોકોને અહીંયા એકલા મુજારો થાય. તું આવે, દેવેનભાઈ આવે, રોનકભાઈ આવે, આ બધા ભેગા થાવ ને તો મજા આવી જાય. અને અમસ્તાઈ, હું સાચું કહું ને
તો તમે બંને તો મારા માવતર સમાન છો. તમે હંમેશા મને સાચી અને સારી સલાહ દીધી છે અને તમારી પાસેથી જેટલું શીખું ને એટલું ઓછું છે. હા આ તો તારું છે ને મોટપ છે. અને જો અમારે ક્યાં સંતાન છે, અમારા માટે તો તમે બધા જ અમારા સંતાન છો ને. જેટલા નાના ભાઈઓ છે એનામાં અમે સંતાનના દર્શન કરીએ છીએ. સાચી વાત છે. હા જો ને તારા વિનુભાઈને હું કહેતી હતી કે મારા દેવથરવાળા બેન છે ને એમના ઘરે લગ્ન પ્રસંગ છે તો પૂજાને અમે સાથે લઈ જઈએ, પણ એ કહે છે કે એનું સ્કૂલનું ભણવાનું બગડશે. હા પણ ભાભી એ વસ્તુ સાચી છે ને. આમાં કેવું થાય ખબર, આપણી પૂજા બધી વાતમાં હોશિયાર છે. જો સ્કૂલ પડશે અને ભણવામાં કાચી રહી ગઈ ને તો આ એક વાત છે ને આખી જિંદગી નડવાની હો. અને હું એને કહું છું તું આદિભાઈને પૂછી લે, છતાંય જો હા પાડે તો લઈ જઈએ. હા હું હમણાં જ પૂછું છું, જો હા પાડે ને તો મારે મારી પૂજાને લઈ જવી છે. કાઈ નહીં, આપણે જાય અમસ્તે મારે પૂજા સાથે ઘણી બધી વાતો કરવી છે. અહીંયા રોકાડી તો એની માટે છું. સાંભળ સ્વીટુડી, હું તને ક્યારનું કહેવાનું રહી ગઈ, તારા ફેવરેટ ગુલાબ જાંબુ બનાવ્યા છે, રસોડામાં જઈને ખાઈ લે. આદિભાઈને હું પૂછી લઈશ. સારું ચલો. જોયું નહીં તમે, આ લોકો આવ્યા ને તો એક દિવસમાં એમ લાગ્યું કે જાણે આપણે આખું વરસ જીવી ગયા. અને મને તો એવું લાગે કે આપણા ઘરે તરણેતરનો મેળો થયો છે. પણ મેળો તો થોડાક દિવસ હોય ને, બધા સાચી વાત. પોતપોતાના કામે લાગી જાય અને ઘર ખાલી ખમ થઈ જાય. સાચી વાત છે. પણ ચલો હું આદિભાઈને પૂછી લઉં છું કે પૂજા અમે પૂજાડીને અમારી જોડે લઈ જઈએ, અમારી સ્વીટ ટુડીને. પૂછી લે, હા જો હા પાડે તો લઈ જઈએ. સારું.